જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડને મિત્રો વાત કરવાની છે બાવળાના જે નરેન્દ્રભાઈ જે રામાનંદી જે સાધુ છે અને તેમની ઉંમર 45 વર્ષ હોય અને જે તેમના પત્ની હોય તે અત્યારે હાલમાં ન હોય તે પાછા થયા હોય અને જે રામાનંદી જે નરેન્દ્રભાઈ છે તેમનું બૈરાનું ગોઠવવાનું હોય અને મને ફોન કર્યો તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરો જેથી કરી આ નરેન્દ્રભાઈનું બૈરાનું ગોઠવાઈ જાય તો સાંભળો આ રેકોર્ડિંગ. હલો. હાલો. જય સિયારામ. જીજ્ઞેશભાઈ રાઠોડ બોલો. હા જય સિયારામ. કોણ બોલો? હા, તમારો વિડીયો જોયો. બાવરા મહારાજ બોલું. કોણ બોલો? બાવરાથી મહારાજ બોલું, રામાનંદી. બાવળાથી મહારાજ રામાનંદી. બોલો બોલો. હા, એટલે મારે પિયર મારુંમાં મારા ઘરના મરી ગયા છે. મેં વિડિયા બે મૂક્યા છે. મારે એક વરસાદથી આવી હતી, પટેલની દીકરી હતી. હા 10 દાડા રહી અને ખર્ચો કરાવીને પછી જતા રહી. મગજ બહુ હતું ને, ફોન ચાલુ રહેતા હતા. એમ નહીં આપણે શું નામ કીધું તમારું? નરેન્દ્ર. હા રાધા બરાબર. કૃષ્ણ ફાર્મમાં મારે મંદિર છે. 25,000 પગાર છે મંદિરમાં મારે. હા હા તો કોઈ વ્યવસ્થિત સૂટ થયેલું એવું હોય ને છોકરા હા છોકરા વગર, હા હા તો આપણે પાત્ર જોતું છે તો મને વાત કરજો. બરાબર બરાબર. તમારે એટલે ગોઠવવું છે એમ ને ટૂંકમાં બાયનું કરવું છે ને? હા હા, મારે કરવું છે એટલે એના માટે મેં વ્યવસ્થિત કરી. મેં ભાઈનો મોરૈયા વાળો વિડીયો જોયો તમારો, હા 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 બધો કાર્યક્રમ સાંભળ્યો મેં તમારો સમજાવતાથી બધો. હા બરાબર બરાબર. પણ આપણે તો શું છે, જો આ મંદિરથી મંદિર હારે આવવાનું, કોર્ડિનેટ કરવાના, કાચું પાછું કામ નહીં. તમે રામાનંદી એમ ને? હા, રામાનંદી છે. રામાનંદી. અને અત્યારે મંદિરમાં જ તમે મારે પૂજારી તરીકે 25,000 કે સેવક? હા પૂજારી તરીકે. હા, વીઆઈપી બધા લોકો છે. હા હા હા. વીઆઈપી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધાના માણસો રિટાયર થયેલા હોય ને. એ મંદિરમાં? હા, મંદિરમાં 400 મકાન છે. અને બરાબર બરાબર અને અંદર કેન્ટીન છે, જમવાની ક્લબ છે, બરાબર. અને બાગ બગીચા, બધા 40 માણસ મજૂર છે. આપણે કશું કરવાનું આવતું નથી. દિવાળી લોકો આપણે આરતી જ કરવાની હોય છે. તમારે પછી રહેવાનું એના મંદિરમાં કે પછી કઈ જગ્યાએ ઘરે? ત્યાં અંબિકા સોસાયટીમાં હું રહું છું. હા હા. ઘરનું મકાન છે? ના, ભાડાનું મકાન છે મારે. મેં એના હાટું મેં એસી વાળું મકાન લીધું હતું. હા હા બહુ વ્યવસ્થા, 8-10 દી લોજમાં ખવડાવી. મેં કીધું આ ઘર બાંધશે, રહી જાય છે વ્યવસ્થિત. પણ પીએલ મારું એ બહુ સમજે, પણ માયની નહીં કોઈ રીતે. એને શું લફરું હતું ને, ભાવનગર જ્યાં રહી હતી ને બાપા સીતારામમાં, હમ ત્યાંથી ફોન બહુ આવતા હતા. બરાબર બરાબર. એટલે કેટલા પૈસા પછી લઈને ગઈ? ના, પૈસા તો નથી લઈ જઈ. હમ મેં એને સામેથી 2,000 રૂપિયા આપ્યા. હાલે કીધું ભાડાને તું જવું હોય જા શાંતિથી, હમ તાર ન રહેવું હોય તમે તાર જતી રહે કહું. હા બરાબર. અને ખર્ચો પણ એમાં કઈ કર્યો હતો? ખર્ચા પાણીમાં જ મેં 25,000 રૂપિયાનો ખર્ચો કર્યો. એટલું બધું કરિયાણું છે, ઘરની એમ ઘરવખરી નહીં બધું કઈ બધું એના લાવી દીધું. એટલે એ બાઈ ક્યાંની એની હતી? પાસે તો શું છે, લુગડા લતા એવું તો લેવું પડે એમ આપણે. નહીં, એ બાઈ ક્યાંની હતી એમ કહું? પટેલ હતી, મહેસાણા જિલ્લાની. પટેલ. બરાબર બરાબર. અને એને 5-6 ઘરાવા કર્યા હતા. પછી મને રહી રહીને બધા ફોન આવ્યા. જીને જીને અનુભવ થયા હતા ને, હમ એ ભાઈ બધાએ મને ફોન કર્યો. મનસુખ રાઠોડને ફોન કરતો, પછી તો ફોન ઉપાડતા જ નહીં કાર્ય કરતા. પછી તમારી ઉંમર કેટલી? મારી 54 જેવી છે. 54. બરાબર. છોકરા બોકરા કઈ? મારા બહુ છોકરા બધા નોકરે, મારે એને મેળ આવતો જ નથી. બરાબર બરાબર બરાબર. સમજી ગયું. અને મેં મારી પ્રોપર્ટી 10 લાખ રૂપિયા હતી, એ મેં બતાવી. મેં જો તું રે બરાબર. શાંતિથી 2-3 વાર, પછી તને હું બધું કરી દઉં, મકાન હા કરી દઉં, બરાબર. બધું કરી દઉં. હા બરાબર બરાબર. તું એમ કે 5 મહિના 4 મહિના રહો ને પછી તું મને બોલ જતી રહે તો મને વિશ્વાસ ના આવે. હા બરાબર બરાબર. એવું વ્યવસ્થિત હોય ને તો હા મને બરાબર. તમ તારે એવું આપણને મદદ કરો એવી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો આપણે આ ઓડિયો તો આપણે યુટ્યુબમાં મૂકવી તો કાંઈ વાંધો નહીં તમને? ના ના, મારો મેકેલું છે, એમાં કાઉન્ટર મેકેલું છે મારું. એમ નહીં, આ આપણે જે અત્યારે યુટ્યુબમાં મૂકવી એમાં એની વાત કરું છું. ના ના ના, વાંધો નહીં, મૂકો તો. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલજો અને તમારું રામાનંદ એટલે ફોટામાં તો મેં શું છે, પીએલ મારું ને ઓલું આપણે મહારાજનું કાઉન્ટર આવે ને પુતરાનું હા કાઉન્ટર ઓલું મૂક્યું છે પુતરું. એમાં એમાં શું છે, ફોટો એકાદો સારો હોય ને તો શું છે, ભલામણ છે થોડુંક આમ તમે સમજાય આખી વાત. ફોટો ફોટો કાલે કોકને મોકલો, મને વોટ્સઅપ ફાવતું કાંઈ હું આ નથી. મેન તમારો ફોટો તો જોઈને તમે સમજાય આખી વાત. ફોટા હા તો વગર હું કેમ? ફોટો તમે આ ફોટો કાલે તમને હું અને મોકલાવી દઉં. આપણે કઈ સમાજમાંથી હાલે? જો આપણે વ્યવસ્થિત સારું પાત્ર જોઈએ, હા પછી હલકું નહીં. ને મારે કાલે ભાવનગરથી ફોન હતો ને, દેવી પૂજકમાં છે, ત્યાં બેન હતા ને એની ગોળે, હા એમને મેં ચોખવટ કરી કે તમારે આવરી ફંડા કરીને આવવું હોય તો મને પોવાય ને, હું સાધું છું. હા બરાબર બરાબર હા, હું સ્વીકારું તો ખરો, પણ તમે કોઈ વ્યવસ્થિત મારા ભેગું ભરી જવું પડે લોહીમાં. બરાબર બરાબર. કોઈને ખબર ન પડી કે હું તમારું આધાર કાર્ડ બધું ટ્રાન્સફર કરાવી નાખું, મારા નામે કરાવી દઉં.
હા બરાબર બરાબર અને તમારે જીવન શાંતિથી તમને કોઈ પણ દખ પડે બધી જવાબદારી મારી, તમને કોઈ તકલીફ ન પડે. બરાબર સાચી વાત છે. એને હું પૂનમમાં મોંગલમાં લઈ જઉં મારા મંદિર, સવારે 8 વાગે પૂજા કરીને આવતો રહું. હા હા હા. તમે દર્શન કરો પૂનમ હોય, પછી આ સંકટ પર કપલપુરા ગણપતિ, હમ. આ બધે હું લઈ જાઉં. અત્યારે તમે મંદિરમાં પૂજા કરો છો અને 25-30 હજાર રૂપિયા તમારો પગાર છે. હા 25,000 તો એ સિવાયના મને 500 રૂપિયા વધારાના કર્મકાર મને આમ પછી તમારે જમવા કરવાનું ને એ બધી મંદિર જ છે ને? હા. બરાબર. અને રહેવાનું આપણે આ ભાડાના મકાનમાં? આ લોકો આવીને લગ્ન કરીને તારી એમને લોકો ફંક્શન ગોઠવ્યું હતું, બીજે દી અમને જમણવાર કરાયો હતો કામની અંદર. હા બરાબર બરાબર. ફોટો છે મારો, એ ફોટો હું તમને નાખીશ. હા બરાબર બરાબર. એ ભાઈનો ફોટો છે, એ તમને હું નાખીશ. હમ. બહુ વિચારે કીધું હતું કે બાપુ થોડોક ટાઈમ રહે ને માતાજી તો તમને મકાન વ્યવસ્થા કરી દઈએ અને શાંતિ તમે બી આઈ રહો કે. હા બરાબર. તો આપણે શું વ્યવસ્થિત પાત્ર મળી જાય ને તો આપણને વાંધો ન આવે. કાંઈ વાંધો નહીં, તો આપણે યુટ્યુબમાં મૂકશું અને તમે મને ફોટો મોકલજો અને નંબર એવું નાખીશ બરોબર, કારણ કે નંબર નાખો ત્યારે જ કોન્ટેક્ટ થાય ને તમારો તો. હા તો થાય તો એને પીએલ મારું એ મારો નંબર નાખ્યો જ છે, ફોન ચાલુ જ હોય હજુ મારે, પણ હલકા પાત્ર આવશે ને એટલે બહુ રસ નથી લેતો બહુ. ના ના, એ તો તમારો ફોન આવશે એટલે તમારે તમારી રીતે વાતચીત કરી લેવાની બરોબર. હા વાંધો નહીં, તો પછી હું તમને સલાહ લઈશ તમારે શું કરવું હા, આપણે. અને આખું તમારું એક સરનામું દઈ દો મને અત્યારે. મારું સરનામું છે બામણવાડીનું છે આધાર કાર્ડમાં. હા. રામાનું નરેન્દ્રકુમાર જગજીવનદાસ. હા. બામણવાડી 8-4. હા. 8-4 મહેતાપુરી. બરાબર. જિલ્લો અમદાવાદ, તાલુકો બાવરા. હા. નરેન્દ્રભાઈ રામાનંદી બરોબર ને? હા નરેન્દ્રભાઈ રામાનંદ. કાંઈ વાંધો નહીં, આપણા વિડીયો તમે ઓલો ફોટો ની મોકલશો ને હા હા. ત્યારે આપણે ચડાવશું બરોબર. હા તે વાંધો નહીં, કાલે હું મોકલીશ. ભલે ભલે હાલો. હા. અને વ્યવસ્થિત. ના ના કાંઈ વાંધો નહીં, તમારા હું નંબર બંબર નાખીશ ને ફોટો મૂકીશ ને તમારામાં ફોન આવશે બરોબર. તો બોલો. ભલે ભલે. હા જય માતાજી. જય માતા.